નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। દાહોદની બંબેલા સરકારી શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં જીવાતો નીકળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જાલોદ તાલુકાના બંબેલા ગામની સરકારી માધ્યમિક શાળાની આ ઘટના છે। મધ્યાહન ભોજનમાં જીવાતો નીકળી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો। વિદ્યાર્થીઓએ ભોજન કરવાનો ઇનકાર કરી શાળા પરિસરમાં ફેંકી દીધું। ઘટનાની જાણ થતાં જ તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારાએ શાળાની મુલાકાત લીધી। બાળકોના સ્વાસ્થ્ય મામલે બેદરકારી નહીં ચલાવી લેવામાં આવે તેવી સુરેશ કટારાએ વાત કરી। આસિસ્ટન્ટ શિક્ષકે ભોજનમાં જીવાત હોવાના તમામ આક્ષેપોને ફગાવ્યા છે। સમગ્ર મામલે તટસ્થ તપાસની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। હવારમાં કંઈક છોકરી જેવું બનાવ્યું હતું, એમાં કંઈક જીવજંતુ હતું કે પછી બપોરે ખીચડી અરે થુલ્લી બનાવી, એમાં કંઈક કીડા નીકળ્યા। આ બધા છોરાને પૂછ્યું તો છોરે કંઈક આ ખરેખર આ વસ્તુ નીકળી એમ કીધું, એટલે અમે બધા ભેળા થયા હતા। આ ઘટનાની જાણ આપને કેવી રીતે થઈ? આ છોરે બધી વાત કરી હતી। આ મારે નિશાળને બાજુમાં જ મકાન હે, એ છોરે ત્યાં આવી એટલે છોરે વાત કરી એટલે અમે બધા ભેળા થયા હતા। તો થોડી વાર પહેલા અમને જાણવા મળ્યું કે છોકરાઓને સવારનો નાસ્તો અને પછીના જમવામાં જે આપ્યું એમાં છોકરાએ કીધું કે કીડા અને એવું હતું, એટલે અમે કોઈ જીમ્યા નથી, તાત્કાલિક તમે આવીને તપાસ કરો। એટલે અમે તૈયારીમાં આવી ગયા અને અમે દેખ્યું જે છોકરાએ દિશા ફરતો ટોટલી નાખી દીધું છે જમવાનું ને નાસ્તો, એટલે એમાં બધું બગાડ થયો છે। આ લોકોએ રાંધવામાં ધ્યાન નથી રાખ્યું અને છોકરાઓ કે છે જીવજંતુ હતો એટલે છોકરાએ કોઈ ખાધું નથી। અને અમે વિઝિટ માટે આ બંબેલા આવેલ છે અને ખરેખર જોતા એવું છે કે દરેક છોકરાને પૂછતા છોકરાઓએ બી જવાબ આલેલ છે કે સાહેબ આ અનાજમાં કીડા હતા એટલે અમે ખાધું નથી અને અમે ફેંકી દીધેલ છે, અને એ સ્થળ ફેંકેલું સ્થળ બી બતાવેલ છે અમને। એની કડક કાર્યવાહી થવી જોઈએ।